ધાંગધ્રા ફૂલગલીનું રાની ચોકમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને ₹20,150ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે, ત્યારે એક બાજુ જુગારની પણ મોજ માણતા લોકોને ધાંગધ્રા સિટી પોલીસની જુદી જુદી ટીમો બનાવી સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ ઇન્ચાર્જ પીઆઈ એમ.કે. ઈસરાણી, હેડ કોન્સ્ટેબલ પીજે સોલંકી, પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ મુધવા, બિજરાજસિંહ ઝાલા, પ્રવીણસિંહ ચાવડા, સરફરાઝભાઈ મલેક સ્ટાફ સહિત ધાંગધ્રા ટાઉનમાં બપોરે 2 વાગે પેટ્રોલિંગમાં હોય તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે ફૂલગલીનું રાની ચોકમાં જાહેરમાં ગુરદી બાંસાનો જુગાર રમતા આરોપી ચેતનભાઈ જયંતિભાઈ ઠાકોર, સાહિલભાઈ દિલાવરભાઈ સંગી, મોહસિનભાઈ હોતીભાઈ સંગી, શાહિરભાઈ હોતીભાઈ સંગી, અલ્તાફભાઈ યુનુસભાઈ સિપાહી જે રહે ધાંગધ્રા વાળાને જાહેરમાં ગુરદી પાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। 2 એન્ડ્રોઈડ મોબાઈલ અને રોકડા ₹20,150 મળી કુલ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ધાંગધ્રા સિટી પોલીસે હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।